જૂનાગઢ જિલ્લામાં ચૂંટણી તંત્રના અલગ અલગ દ્રષ્ટિકોણ. ભાયાણીએ આચારસંહિતા ભંગ કર્યાનો રિપોર્ટ, જ્યારે કિરીટ પટેલને ક્લીન ચીટ. ભૂપત ભાયાણી આપના પૂર્વ ધારાસભ્ય અને તાજેતરમાં જોડાયા છે ભાજપમાં. જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલે ક્લીન ચીટથી સવાલો. ભાયાણીનું નિવેદન વ્યક્તિગત હોવાથી આચારસંહિતા ભંગ થયાનું કહેવાયું. કિરીટ પટેલે વ્યક્તિગત નિવેદન ન કર્યું હોવાથી આચારસંહિતા ભંગ ન થતી હોવાનો અપાયો રિપોર્ટ. રાજા રજવાડાઓ વિશે વિવાદાસ્પદ નિવેદન મુદ્દે રૂપાલા બાદ કિરીટ પટેલને પણ ચૂંટણી પંચની ક્લીન ચીટ અપાઈ. વિસાવદરના ચીફ ઓફિસરે સમગ્ર મામલે પ્રાંત અધિકારીને કર્યો રિપોર્ટ. ભાજપ કાર્યાલયના ઉદ્ઘાટનમાં બંનેએ કર્યો હતો વાણીવિલાસ. ભાયાણીએ રાહુલ ગાંધી અને કિરીટ પટેલે પટરાણીઓ વિશે કરી હતી ટિપ્પણી. લોક પાર્ટીના ઉમેદવાર અલ્પેશ ત્રાંબડિયાની ફરિયાદ બાદ શરૂ થઈ છે કાર્યવાહી. ચૂંટણી તંત્રની બેધારી નીતિ સામે ત્રાંબડિયાએ ઉચ્ચ કક્ષાએ કરી ફરિયાદ. જગદીશ યાદવ, જૂનાગઢ. હું લોક પાર્ટી તે જૂનાગઢનો ઉમેદવાર મેં 22 તારીખના રોજ વિસાવદર ખાતે જે ભારતીય જનતા પાર્ટીની સભા થઈ હતી તેમાં આચારસંહિતા ભંગ બાબતની ફરિયાદ કરેલી, જે 3 દિવસ બાદ ભૂપત ભાયાણી નામની વ્યક્તિ સામે આચારસંહિતા ભંગની ફરિયાદનો અહેવાલ મને મદદનીશ ચૂંટણી અધિકારી આપેલ અને જિલ્લા ભાજપ પ્રમુખનો અહેવાલમાં એમને ક્લીન ચીટ આપેલી છે. આ ક્લીન ચીટ બાબતે હું ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા દિલ્હી અને સીઈઓ કચેરી ગાંધીનગરમાં કાલ મેં ફરિયાદ કરેલી છે અને જો સીઈઓ કચેરી યોગ્ય ન્યાય નહીં આપે તો ભવિષ્યમાં હું નામદાર કોર્ટનો પણ આશરો આમાં લઈશ ન્યાય મેળવવા માટે. અને અગાઉ પણ 2022ની વિધાનસભા ચૂંટણીમાં આવી જ રીતે મને વહીવટીતંત્રએ અન્યાય કરેલો છે, જેની ફરિયાદ હાલ ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા દિલ્હીમાં ચાલુ છે, જે બાબતે સમગ્ર તંત્રને જાણ છે.